नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 6 આનુવંશિકતાના આણ્વીય આધારમાં કેટલીક આ પ્રમાણે માહિતી જેમ કે આરએનએના વિવિધ કાર્ય, ડીએનએ સ્વયંજનન માટેની યોજના, ડીએનએના અર્ધરૂઢિગત જે સ્વયંજનનની ક્રિયા છે એનું પ્રાયોગિક પ્રમાણ, ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી અને એના માટે જવાબદાર જે ઉત્સેચકો છે એના વિશેની પણ માહિતી આજે મેળવવાના છીએ। હવે આજે માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ એના વિશે તમે વાંચન કરો છો, તમે કોઈ એમસીક્યુ સોલ્વ કરો છો ને તમને ધારો કે કોઈ પણ ડિફિકલ્ટીઝ છે, તમને કોઈ ક્વેરીઝ છે તો તમે મને મારા આ નંબર પર વોટ્સઅપ કરીને પૂછી શકો છો। હવે આજે આપણે વાત કરીએ સૌથી પહેલાં આરએનએના વિવિધ કાર્ય અથવા આરએનએ વર્લ્ડ, આરએનએ વિશ્વ આવું આપણી ચોપડીમાં આપેલું છે। તો આરએનએ છે એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું એવું આપણે સ્વીકારવું જ રહ્યું। આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે ભાઈ ઉદ્વિકાસ છે એ આદિકોષ કેન્દ્રીમાંથી જ થયેલો છે અને આદિકોષ કેન્દ્રીનું આનુવંશિક દ્રવ્ય આરએનએ છે। એટલે સૌપ્રથમ જો આનુવંશિક દ્રવ્યની આપણે વાત કરીએ તો એ આરએનએ જ હતું અને અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં એના અનેક પુરાવાઓ મળી ચૂક્યા છે। જેમ કે અત્યારે હાલ પણ આપણે વાત કરીએ તો આપણી જે પણ આવશ્યક ક્રિયાઓ છે જેમ કે ચયાપચય છે, ભાષાંતર છે, કેટલીક જગ્યાએ જોડાણ કરવાની ક્રિયા છે, આ બધી આરએનએ વગર હજી પણ શક્ય છે નહીં। આગળ વાત કરીએ તો આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે। આપણા જૈવિક તંત્રમાં ઘણી બધી એવી મહત્ત્વપૂર્ણ રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે આરએનએના ઉત્સેચન વગર એટલે કે કોઈ પણ પ્રોટીનના ઉત્સેચક એનું કોઈ કાર્ય કરી શકતા નથી અને એ આરએનએ દ્વારા જ કરવું પડે છે। પરંતુ આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી એ બહુ સ્થાયી અણુ તરીકે આપણને જોવા મળતું નથી। આ કારણથી આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએનો ઉદ્ભવ થયો અને જેનાથી ડીએનએ અણુ છે આપણે જાણીએ છીએ કે એ બેવડી કુંતલમય રચના ધરાવે છે, તેથી વધુ સ્થાયી છે। તો વધુમાં તેના બેવડા કુંતલ અને પૂરક તલના કારણે તે સમારકામ એટલે કે ડીએનએનું કોઈ એક નાઇટ્રોજન બેઝ કોઈ કારણસર ધારો કે ડેમેજ થાય છે તો એના પૂરક નાઇટ્રોજન બેઝના આધારે એ પોતાની અવસ્થા પ્રાપ્ત કરી શકે છે, પોતાની જે રચના છે એ પ્રાપ્ત કરી શકે છે અને આમ પ્રક્રિયાઓના વિકાસથી થતા જે પરિવર્તનો છે એના પ્રત્યે એ પ્રતિરોધી છે। ડીએનએ સ્વયંજનનની યોજનાની આપણે વાત કરીએ તો આ ડીએનએનું એક અણુ છે જેમાંથી એની બંને જે શૃંખલાઓ છે આ પિંક કલરની એ એકબીજાથી છૂટી પડે છે અને બંને શૃંખલાની સામે એક આ જે બ્લુ કલરની શૃંખલા બને છે એ નવી બને છે। તો ડીએનએની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિકે જે તત્કાલ ડીએનએ સ્વયંજનનની રજૂઆત માટેની જે યોજના હતી એ શરૂ કરી। એઓએ એવું કહ્યું કે ભાઈ વિશિષ્ટ જોડની જાણકારી મેળવ્યા પછી જો આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓની જે સુઝાવ છે, માહિતી છે એ તત્કાલ કરવાથી એ લોકો બચી શકે એમ નહોતા। કેમ નહોતા બચી શકે એમ? કારણ કે આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનમાં જ્યારે કોઈ એક નવું સંશોધન થાય છે તો એની પાછળ બીજા 10 પ્રશ્નો ઉદ્ભવે છે। એ લોકોએ બેવડી કુંતલમય રચનાની માહિતી આપી દીધી, એમણે એવું કહી દીધું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, પરંતુ એ આનુવંશિક દ્રવ્ય કેમ છે અથવા તો એની બેવડી કુંતલમય રચના છે એ કેવી રીતે સ્વયંજનન પામે છે, કેવી રીતે વારસામાં આવે છે, આવા અનેક પ્રશ્નોના નિવારણ માટે એમણે એમનું જે તત્કાલ સંયોજન જે પણ સુઝાવ આપવાની જરૂરિયાત સર્જાઈ કે એનું આનુવંશિક દ્રવ્ય છે એના જે નવા સ્વરૂપનું આ જે નિર્માણ થાય છે કે એક ડીએનએમાંથી 2 ડીએનએનું જે નવું સ્વરૂપ રચાય છે તો એ કેવી રીતે રચાય છે એ માહિતી એમને તાત્કાલિક જાણવી પડી। તો આ યોજનાથી સ્પષ્ટ છે કે બંને શૃંખલાઓ અલગ પડે છે અને પોતપોતે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે અને નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે। તો સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુ આપણે જોઈએ કે આ એક ડીએનએ છે એમાંથી આ 2 બન્યા તો આ બંને ડીએનએમાં એક શૃંખલા પિતૃની અને એક નવનિર્માણ પામેલી છે। તો જે પિતૃની એક શૃંખલા અને એક નવનિર્મિત છે, અહીંયા પણ એક પિતૃની એક નવનિર્મિત છે, તો આમનું જે સ્વયંજનન છે એ અર્ધરૂઢિગત એટલે કે અડધું પિતૃ તરફથી ને અડધું નવ એમ અર્ધરૂઢિગત તરીકે ઓળખવામાં આવ્યું। હવે ડીએનએના અર્ધરૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણની જો આપણે વાત કરીએ તો એની સૌપ્રથમ જાણકારી ઈ કોલાઈ બેક્ટેરિયા દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી, જેમાં મેથ્યુ મેસલ્સ અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકો 1958માં આ પ્રયોગ કરી ચૂક્યા છે। તેઓએ આપણે જાણીએ છીએ કે ભાઈ જે પણ ડીએનએ છે એના બંધારણમાં નાઇટ્રોજન બેઝ છે
એટલે કે બંધારણીય ઘટક તરીકે જો આપણે નાઇટ્રોજનને સમજી લઈએ તો એને નાઇટ્રોજનના જુદા જુદા સમસ્થાનિકો એટલે કે નાઇટ્રોજનનો જે ભારે સમસ્થાનિક N15 એનું એમોનિયમ ક્લોરાઇડનું એક માધ્યમ પૂરું પાડ્યું અને એ એમોનિયમ ક્લોરાઇડ જે ભારે એમોનિયમ ક્લોરાઇડ છે એ માધ્યમમાં ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજન સ્ત્રોત તરીકે N15 વાળો જ એમોનિયમ ક્લોરાઇડ આપ્યો અને એ નવનિર્મિત જે સંશ્લેષિત DNA તેમાંથી પ્રાપ્ત થયા એ બધા જ DNA આપણને N15 વાળા પ્રાપ્ત થયા. હવે આ ભારે DNA અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય DNAથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે કે આપણો જે સામાન્ય DNA છે N14 વાળો એ અને આ જે N15 વાળો તો આપણે સમજી શકીએ કે બંનેના જે ભારાંક છે એ જુદા જુદા છે, દળાંક છે એ જુદા જુદા છે. તો એ બંનેનું જે ઘનત્વ છે એ બદલાય છે અને ઘનત્વ જ્યારે બદલાતું હોય ત્યારે આપણે કેમેસ્ટ્રીમાં સેન્ટ્રીફ્યુગેશન નામની એક પદ્ધતિ જાણીએ છીએ કે જેમાં આપણે કોઈ પણ એક વસ્તુને વારંવાર ફેરવવામાં આવે છે બહુ જ વધારે RPM દ્વારા અને જ્યારે એવી રીતે કસનળીમાં વધુ RPMમાં કોઈ પણ દ્રવ્યને ફેરવવામાં આવે ત્યારે આપણને એ કસનળીમાં ભારે દ્રવ્ય છે એ તળિયે, એનાથી હળવા દ્રવ્ય છે એ એનાથી થોડા આગળ અને એનાથી હળવા દ્રવ્ય એનાથી વધુ નજીક ટોચની નજીક પ્રાપ્ત થાય છે એવું આપણે જાણીએ છીએ. તો આ જે ઘનત્વ જાણવાના આધારે એમાં કયા કયા DNA એટલે કે ભારે DNA કે હળવા DNA સર્જાય છે એના માટે આ વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો. તેના પછી કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા. પહેલાં એમણે N15 વાળા એમોનિયમ ક્લોરાઇડનું જે સ્વયંજનન કરાયું, અનેક પેઢીઓ સર્જી એટલે આપણને ભારે DNA મળ્યું જે ઘનત્વના આધારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે એમણે N14 માધ્યમ આપ્યું પણ જ્યારે N14 માધ્યમ આપ્યું તો જ્યારે પણ DNA પ્રાપ્ત થયા એ નમૂનાઓને લીધે DNA અલગ કરવામાં આવ્યા તો બેવડી કુંતલમય શૃંખલાના સ્વરૂપે એક DNA જે N15 વાળો છે એ એક શૃંખલા અને N14 વાળી એક શૃંખલા એમ બે જુદી જુદી શૃંખલાઓ પ્રાપ્ત થઈ. તો આ જે DNAના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવ્યા અને આ રીતે આપણને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એની જે N14માં ઉછેર કરવામાં પ્રથમ પેઢી મળી એમાં બધા જ સંકર મળ્યા. કોઈમાં N14 એકલું કે N15 એકલું પ્રાપ્ત થયું નહીં, બધા જ સંકર મતલબ કે જે પણ DNA આપણે N15 વાળા લીધા હતા એમાંથી એક એક શૃંખલા N14ની જોડાઈ એવું આપણે કહી શકીએ. તો દરેકમાં એક N15ની શૃંખલા અને એક N14ની શૃંખલા જોડાયેલી હોવાના કારણે આપણે એવું કહી શકીએ કે એક શૃંખલા પિતૃની અને એક શૃંખલા નવી સર્જાઈ છે. હવે આપણે જાણીએ છીએ કે E. coli બેક્ટેરિયા 18 મિનિટમાં સ્વયંજનન કરે છે. તો અહીં 20-20 મિનિટ અંદાજે સમય લઈને 20-20 મિનિટે એનું સ્વયંજનન બાદ એનો અભ્યાસ જ્યારે કરવામાં આવે છે તો કેન્દ્રત્યાગી બળમાં જે અણુ વધુ દ્રવ્યમાન ધરાવતા હોય તે ઝડપી અવસાદન પામે છે અને ઓછું દ્રવ્યમાન ધરાવતા હોય એ ધીમે અવસાદન પામે છે એ આપણે જાણીએ છીએ. તો આ પ્રકારે જેને N15માંથી N14 સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા તો બધા જ સંકર DNA પ્રાપ્ત થયા એટલે કે એક N14 શૃંખલા અને એક N15 શૃંખલાવાળા સંકર DNA આપણને પ્રાપ્ત થયા. હવે 40 મિનિટ પછી જ્યારે બીજી પેઢીનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આ બીજી પેઢીની અંદર આપણને સંકર DNA પ્રાપ્ત થયા. જે આ બે શૃંખલાઓ હતી એ જ બે શૃંખલાઓના કારણે આપણને સંકર DNA પ્રાપ્ત થયા અને એ સિવાય જેમાં એક એક શૃંખલાઓ N14 વાળી હતી એ N14 વાળી શૃંખલા ફરીથી N14 સાથે જોડાય એટલે એ આપણને N14 વાળી એટલે કે હલકું DNA આપણને પ્રાપ્ત થાય છે. આમ જ્યારે 40 મિનિટ પછી એનો અભ્યાસ કરવામાં આવ્યો તો એમાં સંકર DNA પણ પ્રાપ્ત થયા અને હલકા DNA પણ પ્રાપ્ત થયા જેના આધારે આપણે એવું કહી શકીએ કે અહીંયા પણ આ જે 14 વાળી શૃંખલા હતી એની સાથે 14 વાળી શૃંખલા જોડાઈને એ હલકા DNA મળ્યા અને 15 વાળી શૃંખલા જે પણ હતી એ N15 વાળી શૃંખલા સાથે 14 વાળી શૃંખલા જોડાઈને સંકર DNA આપણને પ્રાપ્ત થયા. આમ અહીંયા બંને પ્રકારના DNA સંવર્ધનમાંથી નિષ્કર્ષિત થયેલા આપણને જોવા મળે છે. આવા જ પ્રયોગમાં ટેલર અને તેના સહયોગીએ 1958માં વિસિયા ફાબા જે એનું વૈજ્ઞાનિક નામ છે અને એનું પ્રચલિત નામ ફાબાબિન્સ છે એ વનસ્પતિ છે
એની ઉપર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રમાં વિતરણની માહિતી મેળવી હતી. પણ અહીંયા જેમ રેડિયો એક્ટિવ નાઇટ્રોજન લેવામાં આવ્યો એમ એમણે જે પ્રયોગ કર્યા, ટેલર દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યા એમાં રેડિયો એક્ટિવ થાઇમિડિન એટલે કે આપણે થાઇમિન જે નાઇટ્રોજન બેઝનો ડીએનએમાં સ્થાન આપણને જોવા મળે છે એને રેડિયો એક્ટિવ તરીકે પ્રાપ્ત કરીને આ પ્રયોગ સિદ્ધ કર્યો અને રંગસૂત્રોમાં ડીએનએ પર અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન થાય છે એવી સાબિતી એમણે આપી. આગળ આપણે વાત કરીએ કે ડીએનએ સ્વયંજનનની કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. તો ઈ કોલાઈ જેવા જીવંત કોષોમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકોના સમૂહની આવશ્યકતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સેચકો છે બહુ જ મહત્ત્વનું કાર્ય કરે છે, કારણ કે ઉત્સેચકનું કાર્ય એ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું હોય છે. તો મુખ્ય ઉત્સેચક કે જે ડીએનએ સ્વયંજનન પર કાર્ય કરે છે એ ડીએનએ આધારિત છે અને તેને ડીએનએ પોલિમરેઝ કહેવામાં આવે છે. તે ડીએનએ પ્રતિકૃતિનો ઉપયોગ કરીને ડીઓક્સીન્યુક્લિયોટાઇડના બહુલીકરણ એટલે કે એનો પોલિમર લાંબી શૃંખલા બનાવવા માટે જવાબદાર હોય છે. આ ઉત્સેચક ઘણું સક્ષમ છે કારણ કે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ્સના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ઈ કોલાઈમાં 4.6 × 10⁶ બેઝ પેર છે અને મનુષ્યમાં 6.6 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. હવે ઈ કોલાઈમાં સ્વયંજનન પૂર્ણ થવા માટે માત્ર 18 મિનિટનો સમય લે છે. એનો અર્થ એવો થયો કે આ બહુલીકરણ દરમિયાન લગભગ દર સેકન્ડે 2000 બેઝ પેર એ જોડી દે છે. હવે આપણે જાણીએ છીએ કે ઘણી વખત કોઈ કાર્ય આપણે જો ઝડપથી કરવા જતા હોય તો એની જે વર્કિંગ એક્યુરેસી છે, મતલબ એની જે કાર્યની જે યોગ્ય રીતે થવું જોઈએ એ યોગ્ય કાર્ય થતું નથી. પણ આ ઉત્સેચકનો એવો ગુણધર્મ છે કે આટલી ઝડપથી કરે છે કે 1 સેકન્ડમાં 200 બેઝ પેર જોડે છે. પણ આ ઉત્સેચકો માત્ર બહુલીકરણને ઝડપી નથી કરતા પરંતુ પ્રક્રિયાને ચોકસાઈથી ઉત્પ્રેરિત કરે છે. સ્વયંજનનમાં કોઈ ભૂલ થાય તો વિકૃતિ થાય છે અને આવી વિકૃતિ ન ઉદ્ભવે એનું આ ઉત્સેચકો ખાસ તકેદારી રાખે છે. આ સિવાય ઉર્જાની દ્રષ્ટિએ આ જે પ્રક્રિયા છે એ બહુ જ ખર્ચાળ છે. તો ત્યાં આપણે વાત કરીએ તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ એટલે કે એટીપી જે છે એવા ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ ટ્રાયફોસ્ફેટ એ બેવડા ઉદ્દેશની પૂર્તતા કરે છે કે તે પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરે છે. એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એ પ્રક્રિયાર્થી તરીકે પણ વર્તે છે અને બહુલીકરણ પ્રક્રિયા માટે જે ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા પણ પૂરી પાડે છે. આમ એટીપીની જેમ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ ટ્રાયફોસ્ફેટમાં 2 ટર્મિનલ ફોસ્ફેટ હોય છે અને એ જે 2 ટર્મિનલ ફોસ્ફેટ હોય છે, જેમ આપણે એટીપીમાં અલગ અલગ ફોસ્ફેટ જોવા મળે છે એમ અહીંયા પણ ફોસ્ફેટ હોય છે અને જ્યારે પણ ફોસ્ફેટ બંધ તૂટે ત્યારે મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, જે ઉર્જા આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. હવે આપણે વાત કરીએ સ્વયંજનનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય પણ કેટલાક ઉત્સેચકની જરૂર પડે છે. જેમાં લાંબા ડીએનએનું જે પણ અણુ છે એ અણુની બંને શૃંખલાઓ એકબીજાથી આખી અલગ નથી થઈ જતી, કારણ કે તેના માટે વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે. જેમ જેમ ઉર્જા મળતી જાય એમ એની શૃંખલા થોડી છૂટી પડતી જાય છે. તો સ્વયંજનન જે ડીએનએ છે, ડીએનએના સ્વયંજનન દરમિયાન કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં જે પણ આકાર રચાતો દેખાય છે આપણને એ ચીપિયા જેવો આકાર દેખાતો હોવાથી આ રચનાને સ્વયંજનન ચીપિયો કહેવામાં આવે છે, રેપ્લિકેશન ફોર્ક કહેવામાં આવે છે. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ બહુલીકરણને માત્ર એક જ દિશા એટલે કે 5' થી 3' દિશામાં જ આગળ વધારે છે. એટલે હવે જો નવી શૃંખલા 5' થી 3' દિશામાં જવાની હોય તો એની પ્રતિ શૃંખલા એટલે કે સામેની શૃંખલા 3' થી 5' હોવી જોઈએ. મતલબ અહીંયા એવી શૃંખલા કે જે 3' છેડો ધરાવે છે એની સામેની શૃંખલા સતત કન્ટિન્યુઅસલી પોતાનું નિર્માણ ચાલુ રાખે છે, કારણ કે એને 5' થી 3' દિશા મળે છે. પરંતુ એની સામેની જે શૃંખલા છે કે જેનો 5' છેડો પોતાનો છે ત્યાં 5' સામે 5' શક્ય નથી. તો આ શૃંખલા થોડા અણુઓ છૂટા પડે ત્યાં સુધી રાહ જોશે, પછી અહીં 5' થી 3' દિશામાં શૃંખલાનું નિર્માણ કરશે.
ફરીથી પાછું શૃંખલાની રાહ જોશે, ફરીથી પાછું નિર્માણ કરશે, ફરીથી પાછું રાહ જોશે, ફરીથી પાછું નિર્માણ કરશે. આમ અહીં બે બાજુમાંથી એક રેખા સતત રચાય છે અને એક રેખા અસતત રચાય છે. તો બહુલીકરણ એક જ દિશા એટલે કે 5' થી 3' તરફ ઉત્પ્રેરિત કરે છે. તેના ફળ સ્વરૂપે 3' થી 5' છેડાવાળી જે ટેમ્પલેટ શૃંખલા છે એની સામે સતત શૃંખલા રચાય છે અને જે 5' થી 3' છેડાવાળી ટેમ્પલેટ શૃંખલા છે એની સામે તૂટક શૃંખલા રચાય છે. આ જે ટુકડાઓ છે એ પછીથી લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડાણ પામે છે. આગળ આપણે વાત કરીએ તો ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત કરી શકતો નથી તથા સ્વયંજનન ડીએનએમાં ગમે ત્યાંથી શરૂ થતું નથી. ડીએનએમાં ચોક્કસ સ્થાનેથી સ્વયંજનનની શરૂઆત થાય છે અને એ જે ચોક્કસ સ્થાન છે કે જ્યાં ડીએનએ સ્વયંજનન શરૂ થતું હોય એ સ્થાનને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. સ્વયંજનનની ઉત્પત્તિના સ્વરૂપ સ્થાનરૂપી ડીએનએના ટુકડાને જો જરૂર પડે તો તેને પુનઃસંયોજિત ડીએનએની પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. હવે આ પુનઃસંયોજિત જે પદ્ધતિ છે ડીએનએની એ આપણે ચેપ્ટર નંબર 11માં જોઈશું કે એ કેવી રીતે પ્રાપ્ત થાય છે, જેમાં વાહકની જરૂરિયાત પડે છે અને જે સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન પૂરું પાડે છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએનું સ્વયંજનન કોષ ચક્રના S તબક્કામાં થાય છે અને ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર મોટે ભાગે અનુબદ્ધ એટલે કે એકબીજા સાથે કન્ટિન્યુઅસલી જોડાયેલા રહે છે. ડીએનએ સ્વયંજનન બાદ કોષ વિભાજન ન થવાના કારણે કેટલીક વખત પોલિપ્લોઇડી, આપણે આગળ જોયું હતું કે પોલિપ્લોઇડી એટલે કે રંગસૂત્રની એવી અનિયમિતતા છે જેમાં રંગસૂત્રની આખી જે પણ જોડ છે એમાં વધારો થાય છે, દરેક જોડમાં એકલ સૂત્રમાં વધારો થાય છે. એવી જે પણ પોલિપ્લોઇડીની ક્રિયા છે એ અહીંયા જ્યારે સ્વયંજનન બાદ કોષ વિભાજન ન થાય ત્યારે શક્ય બને છે. તો આનાથી વિશેષ માહિતી આપણે આવતા લેક્ચરમાં જોઈશું.